સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સદગુરુ, સંત અને સત્પુરુષ અંગે છે. શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણેય એકરૂપ જ છે. પરમ કૃપાળુદેવ વચનામૃત 158ના માથાળે પ્રકાશે છે. હે પ્રભુ, હું પડી ફરી તારા ચરણમાં નમન કરી એ જ માગું છું કે સદગુરુ સંત એ તારું જ સ્વરૂપ છે. એ મને દ્રઢ થાઓ. આ થયું કે પોતે જ સત્પુરુષ બની ગયો. જ્ઞાનીને ઓળખે જ્ઞાની, પૂજ્ય પ્રભુજીજી કહેતા. સત જેને હાંસલ છે એવા પુરુષ એટલે આત્મા, તે સત્પુરુષ સતરૂપ જ છે. સતદેવ અને સદ્ધર્મ બતાવે તે સદગુરુ. સર્વ આત્મજ્ઞાની પુરુષો સત્પુરુષ જ છે. તેના વચનો સાધક માટે મોક્ષ માર્ગની સીડી સમાન છે. તે વચનને જે સમજાવી શકે, બીજાને ગુરુગમ આપે તે સદગુરુ. અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો બધા જ સત્પુરુષ તો થયા, પણ તે તો શુદ્ધાત્મા છે. નિરંજન નિરાકાર, અગમ અગોચર ઓળખાય કેમ? તે પદને ઓળખનાર, તે પદને અનુભવનાર, તે પદને સહદેહ હાંસલ કર્યું છે તે દેહધારી પરમાત્મા સદગુરુ ભગવાન કે સત્પુરુષ, તે જ ઉપકારી, ખરા ઉપકારી. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે. સિદ્ધાંત એ છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થયા વિના પરમાત્માની પ્રાપ્તિ થાય જ નહીં, પરમાત્મા બનાય જ નહીં, આત્મ સ્વરૂપ સમજાય નહીં. મૂળમાં તો જે આકાશી પરમાત્મા છે તે મેળવવાની વાત નથી, તે પરમાત્મા બનવાનું છે. પોતાનો આત્મા શુદ્ધ થાય તો પોતે પરમાત્મા થાય, જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય. છૂટવાનો પહેલો અને છેલ્લો રસ્તો એ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી તે. એટલે ટૂંકમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર એ મારા ભગવાન છે, મારા પરમાત્મા છે, મને મોક્ષ માર્ગના દાતાર છે, એ બુદ્ધિ થવી તે. કબીર કહે છે કે કબીરા તે નર અંધ હૈ, ગુરુ કો માનત ઓર, પ્રભુ રૂઠે ગુરુ ઠોર હૈ, ગુરુ રૂઠે નહીં ઠોર. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી શિવ હોય, પણ આ બને ક્યારે? કર્મ મેલ કા આતરા, બૂજે વિરલા કોઈ. આ કર્મનો આતરો દૂર કરવાની રીત સત્પુરુષ પાસે છે. ઉપરથી આકાશમાંથી આ ચાવી પડવાની નથી. પ્રભુજીજી કહેતા કિલ્લી ગુરુ કે હાથ મેં. એને આધારે નર કી કરણી નર કરે તો નર નારાયણ હોય. સદગુરુના ઉપદેશવણ સમજાઈને જીનરૂપ સમજાવણ ઉપકાર શું? જૈનમાં અપૌરુષેય બોધનો નિષેધ છે. તે આકાશમાંથી નીચે ઉતરી આવવાના નથી. હવે અપુનરાવૃત્તિ પાછા આવવાના જ નથી. સાકાર પરમાત્મા જોઈએ જ, દેહધારી પરમાત્મા જોઈએ જ, સદગુરુ ભગવાન જોઈએ જ. સતદેવ અને સદદેવને બનવાનો સાચો રસ્તો એટલે સદ્ધર્મ, આ બંને બતાવે તે જ સદગુરુ. આવા ગુરુ પોતાને ન બતાવે, પોતાના ગુરુ ભગવાનને બતાવે. પણ આ ક્યારે બને? આત્મજ્ઞાન થયું હોય ત્યારે. નહીં તો આનંદજી મહારાજ કહે છે તેમ, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ. પૂજ્ય બ્રહ્મચારીજી પત્ર સુધાના 255માં પત્રમાં, નવી આવૃત્તિમાં 311માં પત્રમાં જણાવે છે કે આ વાક્યનો પોતાની મતિ પ્રમાણે અર્થ કરી અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ ઢોળવો એ મહાવિઘ્નકારી છે. ચેતવણીરૂપ જણાવવાની જરૂર લાગવાથી આ જણાવ્યું છે એમ આ પત્રમાં લખ્યું છે. બીજા દ્રષ્ટિરાગ તજી એક પરમ કૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જગાડવો. પૂજ્ય પ્રભુજીજી પણ વારંવાર કહેતા કે આવા એક સત્પુરુષ કે આવા એક જ્ઞાનીને ભજતા અનંત જ્ઞાનીઓ ભજાય છે, અને એકની આશાત ન થતાં અનંત જ્ઞાનીઓની આશાત ન થાય છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. ત્યાં સુધી જે પોતાની બુદ્ધિએ પકડ્યું એ બધું અંધો અંધ પલાય, એમ આનંદજી મહારાજ કહે છે. અહીં આગળ એ ઓળખ કરવાની મહેનત કરવાની નથી. આપણાથી એ થાય પણ નથી, કેમ કે કૃપાળુદેવને ઓળખવા ક્યાં સહેલા છે. પણ પૂજ્ય પ્રભુજીજીએ ઝવેરીએ હીરો ઓળખીને આપી દીધો છે.
હવે સંતના કહેવાથી મારે પરમ કુવલદેવની આજ્ઞા માન્ય છે. પ્રીતમદાસજી કહે છે, ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં, પડે નરક મોજાર. પણ હજુ આ ન થાય એટલે ભલે રોજ બોલાય કે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, પણ ભક્તિનો આનંદ આવતો નથી, સતનો રણકાર થતો નથી. શ્રદ્ધા વગર બધું સૂકું જ. શ્રદ્ધા પરમ દુલ્લા. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા જેને નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો વધારે કંઈ કહ્યું જાય તેમ નથી, અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ ગોપાલદેવની આ પરમાર્થ શીખ છે. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આ સત્પુરુષના લક્ષણ ગોપાલદેવે બોધ્યા છે. સદગુરુના લક્ષણ: આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ્ય. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 10મી. આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ મિત્ર હર્ષ શોક નમસ્કાર તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિની ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષડ દર્શનના તાત્પર્યને જે જાણે છે, તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે. અહીં આ જ ગાથાનો ગોપાલદેવે અર્થ કર્યો કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ્ય. આત્મ સ્વરૂપને વિશે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજા વગેરે ઈચ્છાથી રહિત છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના પ્રયોગથી જે વિચરે છે, જેમની વાણી અપૂર્વ છે, અર્થાત નિજ અનુભવ સહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમ શ્રુત એટલે ષડ દર્શનના યથાથી જાણ હોય, આ સદગુરુના લક્ષણો છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મસિદ્ધિ શાસ્ત્રની 11મી કડી. 10મી કડી કહ્યા પછી આવા સદગુરુ વિના જીવનો છુટકારો નથી. જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જીનની વાત પર જ લક્ષ્ય રહ્યા કરે અને તેનો ઉપકાર કયા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય, એવા સદગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય, તેમાં પરોક્ષ જીનોના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન થાય નહીં, એમ આ કડીમાં કહ્યું. આમ શાથી તો કહે, સદગુરુના ઉપદેશવણ સમજાયને જીનરૂપ, અને સમજાવણ ઉપકાર શું, સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના અધ્યાત્મમાં ઉપકાર શું થાય. જો સદગુરુ ઉપદેશે જીનનું સ્વરૂપ સમજે તો સમજદારનો આત્મા પરિણામે જીનની દશાને પામે. સદગુરુ પદ્મે સમાતે અરત આદિપદ સર્વ, એમ બોલે પણ આકાશી ભગવાન જુદા અને પરમ કુવલદેવ જુદા, એમ ઊંડે ઊંડે કણિયા પડ્યા હોય એટલે તે ખટક્યા કરે છે, અને અધ્યાત્મમાં આગળ વધાતું નથી. અહીં પૂજ્ય બ્રહ્મચારીજી બોધ્યું કે કૃપાઉદેવ દુષ્મકાળના મહાવીર, કળિયુગના કેવળી, બીજા મહાવીર, બીજા શ્રી રામ, અમૃત સાગર, કલ્પવૃક્ષ પરમાત્મા સ્વરૂપ છે. પણ હજુ પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ નથી થતી, ત્યાં સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવી તે તો કેટલી અઘરી પડે. તેથી જ પ્રભુજીજી કહેતા, 20 દોહા લાખ વાર બોલે તો પણ ઓછા. છેલ્લી કડી હર વખતે 2 વખત આવે છે, એટલે 2 લાખ વાર થાય તો પણ ઓછું, કે હે ભગવાન, મને એ દ્રઢતા કરી દે, હું તારે ચરણે પડી ફરી ફરી એટલું જ માગું છું કે સદગુરુ સંત સ્વરૂપ તું જ. હે પ્રભુ, હે આકાશી ભગવાન, તને પામવા માટે રસ્તો બતાવનાર એવા સદગુરુ સંત એ પણ તારું જ સ્વરૂપ છે, તે જ તેઓને મોકલ્યા છે એમ થાય, તો મને સદગુરુમાં હે પરમેશ્વર તારા જ દર્શન થાય, અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એવું મને થાવો, એટલું જ હું ફરી ફરી તારા ચરણે પડી માગું છું, તે સફળ થાઓ.
સદગુરુ પદ में समाते अरत आदिपत सर्व ताते सदगुरु चरण को उपासो तजी गर्व। સદગુરુની સમજ વિના કે ગુરુગમ વિના જીવ આત્મા સમજી શકે નહીં, આત્મા પામી શકે નહીં, આત્મા બની શકે નહીં. આત્માને સદગુરુ એક જ સમજવા, જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ કે સત્પુરુષના પદમાં એટલે કે તેના ચરણમાં, તેની આજ્ઞામાં આખું અધ્યાત્મ સમાઈ ગયું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્ય અને સાધુ આ પાંચ પરમેષ્ઠી છે, સર્વે સહજ આત્મ સ્વરૂપી છે. તેથી એક સદગુરુની ઉપાસનામાં આ બધા જ આવી ગયા. સમ્યક દર્શન પ્રગટે કોને? સમ્યક દર્શન પ્રગટે ક્યારે? સદગુરુ પ્રસન્ન થાય ત્યારે. તેથી સદગુરુ એ સમકિતના જનક છે, સમકિતની માતા છે. સદગુરુમાંથી જ સમકિત જન્મ્યું અને કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ ઉગે. એ કઈ રીતે? શરૂઆત ક્યાંથી થાય? સમ્યક દર્શનરૂપ બીજમાંથી. આગળ ઉપર સમકિતમાંથી કેવળ જ્ઞાનરૂપ વટવૃક્ષ ઉગે. એ રીતે સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનની જનની છે, અને કેવળ જ્ઞાન તો સમકિતમાંથી જન્મ્યું. માટે સમકિતના દાતા તો સદગુરુ ભગવાન છે. માટે સદગુરુ પદ મેં સમાત હે અરિહંત આદિ પદ સર્વ. સદગુરુ પદમાં અરિહંત વગેરે બધા પદ સમાઈ જાય છે. અને તેથી જ પરમ કૃપાદેવે વચનામૃત 254માં લખ્યું કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેનો ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. વચનામૃત 223. આકાશી ભગવાનને પરમ કૃપાદેવ કહે છે વચનામૃત 213માં કે હે પુરાણ પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. ગુરુ મહિમા ગોવિંદથી ઉર્મા ગણો અધિક, પ્રભુ તો પેદાકરણ તારણ ગુરુ નાવિક. ગુરુ ગોવિંદથી અધિક છે, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન નહીં હોય. परमेश्वर और परम गुरु दोनों एक समान, सुंदर कहत विशेष पद, गुरु ते पावे ज्ञान. दान मोटू के दाता मोटा, અને ગુરુ મેલી ગોવિંદ ભજે તો મીટે ન ગર્ભાવાસ. માટે દાન મોટું, ગુરુ મોટા. પરમ કૃપાદેવે આકાશી ભગવાનને, મહાવીર ભગવાનને, મહાવીર જન્મ કલ્યાણના દિવસે વચનામૃત 680માં કહ્યું કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, અખંડ સ્વરૂપમાં જ મારી સ્થિતિ છે, હવે કંઈ જોઈતું નથી. પોતે પરમાત્મા છે તે 9 વાર આ પત્રમાં પોકાર કર્યો. આવા મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ, તારણ તરણ જહાજ, ચરણ શરણ સેવા દે સ્વામી, તારો પાપી પહાણ, જય દેવ રાજેશ્વર મહાન, અહોહો રાજચંદ્ર ભગવાન. વચનામૃત 493 6 પદના પત્રમાં કૃપાદેવ લખે ત્યારે અનંત કેવળી, તીર્થંકર તે તેઓ માટે સત્પુરુષ, પ્રભુશ્રીજી માટે કૃપાદેવ સદગુરુ ભગવાન, પૂજ્ય બ્રહ્મચારીજી માટે આ માર્ગ આત્મસાત કરાવનાર પ્રભુશ્રીજી ગુરુ અને કૃપાદેવ પરમાત્મા. અંતનો માર્ગ બતાવે તે સંત, ત્યાગી, વૈરાગી, ઓલિયા પુરુષ પ્રભુશ્રીજી આપણે માટે સંત, ગુરુ તે સદધર્મ અને સદદેવનું રૂપ બતાવે. પરમ કૃપાદેવને અને મૂળ માર્ગ જે કૃપાદેવ બોધ્યો તે ઓળખાવે. પરમાત્માના વચન, મહાજ્ઞાનીના વચન, આત્મા અનુભવીના વચન જે ધાકડે ધાકડ માને તે જ સત્પુરુષ. વચનામૃત 21:52માં બોલ કે હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. હા હોય તો જ એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. અહીં સમ્યક શ્રદ્ધાના ધારકને સત્પુરુષ કહ્યા. એટલે સત્પુરુષ ભગવાન જ થયા. અંશે હોય यहाँ અવિનાશી, પૂતગલ જાલ તમાસી. ટૂંકમાં શબ્દોની માથાપડમાં ન પડતા આત્માર્થે વિચાર કરવા એમ પૂજ્ય બ્રહ્મચારીજી પરમાર્થ શીખ આપે છે. તેઓએ પરમ કૃપાદેવને પ્રત્યક્ષ કર્યા. સત્પુરુષ, પરમાત્મા, પ્રત્યક્ષ પુરુષ, આત્માનુભવી પુરુષ તેને પ્રત્યક્ષ કરવા પડે. અને આ ત્રિકાળી મોક્ષ માર્ગ છે, અને આ જ રસ્તે અનંત જીવો તર્યા છે. પ્રવચન સારની 199મી ગાથા છે કે શ્રમણો ઝીણો તીર્થંકરો,
એ રીત સેવી માર્ગને, સિદ્ધિ નમું તેને, નિર્વાણના એ માર્ગને, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.